શ્રી છાણી ધર્મદા ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ પટેલની આંખો કેમ ભરાઈ આવી એ મુદ્દે શું વડોદરા શહેરનો વિકાસ એટલે કે સ્મશાનના રાજકારણની વચ્ચે વડોદરા શહેરનો વિકાસ પાછળ ધકેલાઈ રહ્યો છે? પ્રશ્નાર્થ. શહેરના છેવાડે છાણી આવ્યું છે અને છાણીના સ્મશાનને મુદ્દે ગઈકાલે રિકઝિક થતાની સાથે જ ઉગ્ર બોલાચાલી પણ થઈ. કોંગ્રેસના કાઉન્સિલર સાથે તુતુ મેમેના દ્રશ્યો પણ સામે આવ્યા અને તે જ અંતર્ગત ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ પટેલે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે વડોદરા શહેરના તમામ સ્મશાનો કોન્ટ્રાક્ટ થકી ચલાવવામાં આવશે, પરંતુ ભાજપ કાર્યાલયથી આ નિર્ણયને રિવર્સ કરવામાં આવ્યો. એટલે કે સ્મશાનોની સેવા કરતા લોકો ફરીથી સેવા કરી શકશે, પરંતુ પાલિકા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ ટ્રસ્ટ સેવા કરશે પણ પાલિકાનો એક માણસ ત્યાં બેસશે અને નજર રાખશે. આ નિર્ણયને લઈને છાણી સ્મશાનની દેખરેખ રાખતા ટ્રસ્ટના સતીશ પટેલ આ નિર્ણયથી ખૂબ દુઃખી થયા છે. તેઓ દ્વારા સ્મશાનની અંદર રહેલા લાકડા અન્ય સ્મશાનમાં ખસેડવામાં આવ્યા હતા. આ વાતને લઈ કોંગ્રેસના નગરસેવકોએ ત્યાં પહોંચીને હંગામો મચાવ્યો છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને તે મામલો શાંત થયો છે. ટ્રસ્ટના સતીશ પટેલે જણાવ્યું છે કે અમે છેલ્લા 50 વર્ષથી આ સ્મશાનની દેખરેખ રાખીએ છીએ. કોર્પોરેશનના આ નિર્ણય અમે ખૂબ દુઃખી છીએ. કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટર અહીંયા લાકડા લાવ્યા છે તે પીપળાના વૃક્ષ છે, તે ધર્મમાં ચાલે નહીં, તેથી આ વસ્તુ ચલાવી નહીં લઈએ. સાથે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તા અહીંયા આવ્યા હતા. અમારા વ્યક્તિઓ લાકડા ભરી અન્ય સ્મશાન પર લઈ જતા હતા, તેથી તેઓને કહેવું હતું કે આ કોર્પોરેશનના લાકડા છે, પરંતુ અમારા ટ્રસ્ટના લાકડા છે. કોંગ્રેસના લોકો મોતનો મલાજો પણ નથી જાળી શકતા. રાજનીતિ હોય પણ આટલા નીચલા સ્તરની રાજનીતિ વડોદરા શહેરને ડૂબાડી દે તેવી જ વર્ષોથી સ્મશાનની દેખરેખ રાખતા આવ્યા છે. વડોદરા શહેરનું સારામાં સારું સ્મશાન એ છાણી સ્મશાન હશે અને તે જ અંતર્ગત તેઓએ માહિતી આપી છે. મેં સ્મશાને છું. અમે આટલી બધી સેવા કરી આલા વર્ષથી મારી 2 પેઢી થઈ છે. આ થયું ને એનું મને બહુ દુઃખ થયું છે. ક્યારે વિચાર્યું તો આવું સેવા? ના, કોઈ દિવસ સપનામાં ખબર નથી આવી. કેટલું દુઃખ થાય જ્યારે? બહુ દુઃખ થાય છે યાર. 2 દિવસથી ખાવા નહીં ભાવતું. જ્યારથી આ થયું છે ને ત્યારથી. કોર્પોરેશન નિર્ણય સારો છે કે કેવું? નહીં યાર, આ સારું નહીં, પણ હવે શું કરીએ, જે ઉપરથી ઓર્ડર હોય એ કરું. કેટલા વખતથી તમે સેવા કરો છો? 2 પેઢી થઈ. મારા પપ્પા હતા, હજી મેં છું. હજી 98-97 થી છું. ઘર છોડ્યું એવું લાગે છે? હા, તો એવું જ નહીં યાર. છત જતી રહી? હા, તો એવું જ ને. મારે તો છત જ જતી રહી ને. શું નામ તમારું? અરવિંદ. કોંગ્રેસના કાર્યકરો નિષ્ફળ નહીં, એમને આવી સેવા કઈ કોઈ પ્રવૃત્તિ જ નહીં કરી. એમની સેવા કઈ પ્રવૃત્તિ એટલી માલ મળે તો કંઈ મળે એ સેવા કરવી. આ છેલ્લા 50 વર્ષથી અમે વહીવટ કરીએ છીએ. કોર્પોરેશન નિર્ણય કર્યો, આનંદની વાત છે. ટ્રસ્ટને આપી દીધું. અમે લોકો જે દાડથી બોર્ડ લગાવ્યું તે દિવસે અહીંયા આવ્યા નથી. લાકડા 4000 મણ જેટલા લાકડા અહીં પડ્યા હતા. છેલ્લા દિવસથી કીટો પડી હતી, એ બધું અમે આ લોકોને વાપરવા દીધું. ગઈ દાડે અમે કમિટીના અમે 10-12 જણ અહીંયા બેઠા હતા અને જોયું કે ભાઈ 20-25 દાડામાં 18 થી 20 બોડી ભરી છે. કોન્ટ્રાક્ટર આપણો સામાન વાપરે છે, કાલે બિલ તો મૂકવાનું, કારણ કે સ્વાભાવિક છે, એના બી અહીંયા સ્ટાફ છે, કર્મચારી બધું છે, એટલે પૈસા લેવાનો ને લે. અમે અમારે એનો વાંધો નહીં, પણ મેં કહું આપણો લાકડા છે એ રૂપિયા લે, એની રીતે એના લાકડાનો યુઝ કરીને લે, પણ આ અમારા લાકડા વાપરે અમને પાપ લાગે એવું અમે માનીએ છીએ. આ સ્મશાનને તમે જો અમે મંદિર જેવું રાખીએ છીએ. બિલકુલ મંદિર છે, શંકર ભગવાનની મૂર્તિ છે. દર અઠવાડિયે અમારા સમાજના લોકો સ્મશાન ધોવા આવે છે. અહીંયા 3 મહિને સુંદરકાંડ છે, તમને બતાવું. 500 બહેનો સ્મશાનમાં કોઈ દિવસ ના અહીંયા સુંદરકાંડના પાઠ કરવા. એ કહેવાનો મતલબ અમારા વિસ્તારના લોકો આને મંદિર જેવું અમે રાખ્યું, અમે વહીવટ કરતા હતા. કોર્પોરેશન લીધું પછી અમને કોઈ વાંધો નહીં. અમે લોકોએ નક્કી કર્યું કે લાકડા છે 4000 મણ જેવા, હવે આપણે કોન્ટ્રાક્ટર કરીને પૈસા લેવાના, અમારે લેવાય બી ના, પાપ લાગે. તો આ લાકડા આજુબાજુ ગામમાં બિચારાઓ ખરેખર જરૂરિયાત છે, એમની પાસે લાકડા નથી. શેષવા, આજોડ, છોકરા, દશરથ, બાજવા, કરછા એ લોકોને આપી દઈએ. કહ્યું તો કાલ સવારથી ટ્રેક્ટરો ભરાતા હતા. 18-20 ટ્રેક્ટર ભરાયા હશે. રાતે 9 વાગ્યા હશે. રાતે 9 વાગે કોંગ્રેસના કોર્પોરેટરો અહીંયા. હવે રાતે કેમ આવે ખબર નહીં. રાતે આવીને અમારા જે લાકડા ભરતા હતા એ લોકોને બિચારાને ગભરાયા કે કંઈથી ભરો છો, કોને પૂછીને પોલીસમાં ગલાઈ દઈશું, કોર્પોરેશનના લાકડા છે. આવું આવીને કરવા પાછળનું કારણ હું એ પણ ખબર નહીં. આ લોકોએ ફોન મને કરે, હું આવ્યો અહીંયા કર. મેં કહું ભાઈ જા ભાઈ બોલો શું છે? તો કે લાકડા તમે કોને પૂછીને? બોલા ભાઈ મેં કહું તું મને પૂછનાર કોણ? લાકડા મારા છે. તો કે હિસાબ આપો તમે, તમારા લાકડા હોય તો હું તમને પાવતી બતાવું. દર મહિને દર સબે અમે 1000 રૂપિયા લઈએ છીએ. સ્વાભાવિક છે, અને જે ગરીબ લોકો છે એના નહીં લેતા.
જાને ફરીશ કે તમે પ્રજાના પૈસાના લાકડા હું પાવતી તમને આપું. સાહેબ અમે 12 થી 14 મણ લાકડા અહીંયા આગળ સબ બારવા માટે અનલિમિટ આપે, કોઈ કહેતા નહીં. કોર્પોરેશન આ લાકડા પડ્યા તે જુઓ તમે, 150 રૂપિયા આવા લાકડાના લે છે. આ લાકડા તમારે વેરાવવાના, ડેમચામ જઈને ફાળવવાના, એના બીજા 20-25 થાય. હું 12 થી 14 મણ લાકડા આપું છું. એ લાકડા અમને 1700-1800 રૂપિયામાં પડે. હું 1000 રૂપિયાને પાવતી, 800 રૂપિયા અમે લોકો કાઢે. 4000 મણ લાકડા હતા, 8 થી 10 લાખ રૂપિયાના. આ લોકોની દાનત મને એવું લાગે બગડી હશે, કારણ કે આ બધા મફત લાકડા કોન્ટ્રાક્ટર વાપરવાનો, પૈસા લઈ જાય, અમે તો કંઈ પૂછ્યું નહીં. એટલે આ લોકોને કંઈક સાંઠગાંઠ કરે કે આવા પૈસા કમાઈ જાય, એમનો આશય આ જ હતો. 4.5 વર્ષમાં કોઈ જિંદગી સ્મશાનમાં આવ્યા નહીં, કોઈ સાફ સફાઈ માટે કોઈને મોકલ્યા નહીં, એ લોકોએ 1 રૂપિયાની પાવતી ફાડી નહીં. હું તમને જળનો વહીવટ કરી 75 સાલથી તમને પાવતીઓ આપું. આજે બી હિસાબ છે, એ હિસાબ માગનાર અમારા કોઈ નહીં, અમારો હિસાબ ઉપરવાળો જ માગે. આવું કૃત્ય થવાથી અમારા રાતે મગજમારી થયું, કીધું ગામમાંથી આખું ગામ તૂટી પડ્યું હતું. અહીંયા સ્વાભાવિક વસ્તુ છે, આવું થાય, બનાવ બને એટલે પ્રજાજનોનો આક્રોશ હોય જ. પછી અમે સમજાય અને થોડીક બોલાબાલી ચાલ થઈ. અમારા આજુના છોકરા પોલીસ સ્ટેશન ગયા હતા, પણ સરવાળે રાજકારણ છે ને છેલ્લે ખરાબ અમારું દેખાય એટલે અમે પછી સમાધાન કર્યું. મારે કહેવું ના જ, અમને તો છેલ્લા 5 દાડા ઊંઘ નથી આવી, કારણ કે અમે વહીવટ કરે છે. અમારું મંદિર અમારા હાથમાંથી ગતું રહ્યું છે, પણ કોર્પોરેશને નિર્ણય કરે એ બી અમે માન્ય છે. પણ દુઃખ તો થાય ને. આજે આ લાકડા નાખી ગયો પેલો કોન્ટ્રાક્ટર. સાહેબ તમે પીપરાને શું માનો છો? પીપરાની પૂજા થાય. બિલકુલ. હા સાહેબ, પીપરાના લાકડાથી સબ બારવાનું, સાહેબ આ પાપ લાગે કે ના લાગે? હું આ અપકૃત્ય નહીં થવા દઉં. સ્મશાનમાં પ્રજાના પૈસા 7,500 કોન્ટ્રાક્ટ લેતો હોય અને લાકડા વડના અને પીપળાના નાખે, સબના પ્રજાજનોને ખબર ના હોય અને પાપ લાગે એવું કૃત્ય કરશે તો નહીં થાય. સ્ટેન્ડિંગ ચેરમેનનો મારી પર ફોન આવ્યો, મને કહે સતીશભાઈ લઈશું? મેં કહું લઈશું સાહેબ, લાકડાના પૈસા મેં કહું અમારે નહીં જોઈતા. તો કે 7-8નો સ્ટાફ રાખવો પડશે તમારે. મેં કહું શા માટે ભાઈ? એ બી અમારે નહીં જોતું. સ્મશાન સાફ કરવા માટે મેં કહું અમારા છોકરા આવીને ધોવો છે. મેં કોઈ રૂપિયો નહીં જોતો સાહેબ, અત્યારે લગીને અમે નહીં લીધો ને. અમે ઊનનું કામ છે ને, તમે બી સારું કામ કરો, અમે એવું નહીં કહેતા ખરાબ કામ કરો. પરંતુ શીતલ મિસ્ત્રી છેલ્લે એવું કીધું કે મારો એક માણસ અહીં બેસશે ભાઈ, પાવતી ફાળવાવાળો. તો મેં કીધું શીતલભાઈ અમે આટલું વ્યવસ્થા આટલા વર્ષથી કરી છે, કોઈ જોવા નહીં આવ્યું, કોઈ રૂપિયો અમે માગ્યો નહીં, તમે લીધો બી નહીં. જે સેવા કોર્પોરેશને કરવાની તે બી કરી છે, પણ એગ્રીમેન્ટ તમે અમારી કાન કરાવો અને અમારા વહીવટ પર તમે માણસ મૂકો. એ મેં કહું અમારે શુભાસ્પદ નહીં. કાલ ઉઠીને ગમે તે માણસ આવીને કહે છે કંઈ તમારી વ્યવસ્થા નહીં, આવું છે, તો અમને દુઃખ થાય. એટલે આ સેવાનું કામ મેં કહું અમારે કરવું નથી, એટલે અમે આ લાકડા બધા દાનમાં આપી દીધા. કુદરતને માન્ય છે કે ભાઈ તમારા નસીબમાં આટલી સેવા કરવાની લખી હતી, હવે એ સેવા અમે બીજે કરીશું. અમારે તો સેવા જ કરવી છે. આજે મારું ધર્માદાર સ્ટાલ 150-200 માણસ, અમે 2200 છોકરા કોઈ ગંગાબેન સ્કૂલમાં ફ્રી ભણે, અમે સેવા કરો. અને અમાય પ્રજાજનોને અમે મુશ્કેલી 99% વોચ રાખીને નહીં પડવા દઈએ. અમે કોઈ પર બ્લેમ બી નહીં કરીએ. અમારાથી સેવા થતી આજે સબવાહિની છે એ અમે ફ્રી આપવાના જ છે. આજે બી એ અમે અહીંથી હટાવવાના નહીં. એ આજે બી ફ્રી સેવા કરવાના જ છે. કોકને કીટ નહીં મળી હોય તો બી કીટ મફત આપવાના, અમે રાખવાના જ છે. મેં તમને કીધું એવું 4,000 મણ લાકડા છે, 4,000 બોડી ભરે, એનો હિસાબ તમે ગણી જુઓ. કોન્ટ્રાક્ટર કમાય તેના કરતાં આપણે બી ફાયદો થાય એવું મનમાં વિચાર હોય તો જ રાતે આવે ભાઈ. નહીં તો 4.5 વર્ષમાં કોઈ દાડ આવ્યા નહીં, 1000 રૂપિયાની પાવતી નહીં ફડાઈ. એટલી બધી સેવા કરવાની હતી તો કોઈ દાડો સફાઈ કરવાવાળા માણસોને મોકલ્યા છે, જે વોટ મળે તે ઘરમાં જઈને કચરું મરાવતા અને પૂજો કરાવતા. એવું આ સમાજ સેવાના કામો મળી દો ખાવાનો અહીં ના મેર પડે. કોર્પોરેશન એગ્રીમેન્ટ કરાવે, આ બધું કરાવે એટલે અમે તો 2 હાથ જોડીએ ભાઈ, અમારે કોઈ સેવા નહીં કરવી. સેવા કરવાનો અમારો જે નિશ્ચિત સમય કુદરતે લખે તો અમારો પૂરો થઈ ગયો. અમારા સમાજ માટે ઊભો રહીશ. આ પીપળાના લાકડા જો સળગાવશે તો એને નહીં સળગાવવા દે. વિરોધ નહીં, એને સળગાવવાની જેની સબવાહિની બોડી આવી છે એ લોકોને પાપ લાગે. કારણ કે પીપળો આપણે પૂજનીય છે. બધી માતા બહેનો સવારે ઉઠીને પીપળાની પૂજા કરે છે, દીવા કરે છે. અને વડ, આજે તમે કોઈ જગ્યાએ વડથી અને પીપળાથી તમે કોઈને સબને બારવાનું જોયું છે? આ ના ચલવી દેવા.